દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ થાતલ સાથે. અમરેલી ખાતે કાર્યરત લોક સામના ન્યૂઝ માત્ર સમાચાર પ્રસારણનું માધ્યમ જ નહીં, પરંતુ સામાજિક સેવા અને માનવતાના કાર્યોમાં પણ સતત આગળ રહે છે. લોક સામના ન્યૂઝના રિપોર્ટર દિનેશભાઈ થાતલ દ્વારા અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે જરૂરી સમયે બ્લડની અવિરત સેવા પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઘણી વખત દર્દીઓ અને તેમના પરિવારજનોને તાત્કાલિક બ્લડની જરૂરિયાત પડતી હોય છે, ત્યારે દિનેશ થાતલ અને તેમની ટીમ દ્વારા વિવિધ બ્લડ ગ્રુપના દાતાઓ સાથે સંપર્ક કરી ઝડપથી મદદ પહોંચાડવામાં આવે છે. આ સેવા કાર્યના કારણે અનેક દર્દીઓને સમયસર બ્લડ મળી રહે છે અને અનેક પરિવારોને રાહત મળી રહી છે. લોક સામના ન્યૂઝ ચેનલ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી પત્રકારત્વ સાથે માનવ સેવાનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરી રહ્યું છે. સમાજમાં સેવા, સહકાર અને માનવતાનો સંદેશ પહોંચાડતું આ કાર્ય અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. આપણે આજે અમરેલી શાંતાબેન જનરલ હોસ્પિટલ ની અંદર એક દીકરાને જેને થેલેસીમિયાની બીમારી છે, એટલે તમને ખ્યાલ હોય છે કે થેલેસીમિયાના બાળકને 15 દિવસે અને મહિને લોહી એટલે કે બ્લડ ચડાવવાની ફરજિયાત જરૂર હોય જ છે. તો આપને તો નથી ખ્યાલ કે આ દીકરાને બ્લડની જરૂર છે, પણ લોક સામના ન્યૂઝના પત્રકાર એવા દિનેશભાઈ થાતલ, જેમનો અવારનવાર મને ફોન આવતો હોય કે અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર લોકોને બ્લડની અનહદ જરૂર પડે છે, ત્યારે અવારનવાર આ હોસ્પિટલની અંદર કોઈ પણ દિવસ બ્લડની વ્યવસ્થા હોતી નથી. લોકોએ લોહી બહારથી જ લાવવું પડે. એટલે કે દિનેશભાઈ જેવા કોઈ માનવતાધારી જે લોકો છે, એ લોકો ધ્યાન રાખે, એ લોકોને કોઈ ફોન કરે, બ્લડ ડોનેટ માટેનું એક ગ્રુપ બનાવ્યું છે. તો દિનેશભાઈ દ્વારા મને માહિતી મળી કે દીકરાને બ્લડની જરૂર છે, તમારું ઓ પોઝિટિવ બ્લડ છે, તો તમે આપવા આવો. એટલે આપણો સમય થાય 3 મહિને બ્લડ આપીએ જ છે. ગામ કયું અને કેટલા વાગ્યાને હેરાન થાવ? તોરી ગામ છે મારું, જિલ્લો અમરેલી, તાલુકો કુકાવા. સવારના અમે 8 વાગ્યાના આવ્યા છે, ત્યારના અમે હેરાન થઈ. દિનેશભાઈ થાતલનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમને મારા છોકરાને થેલેસીમિયા હોવા છતાં ક્યાંય બ્લડ મળતું નહોતું. આજે એમને બહુ કોશિશ કરી અમારી પાસે, ત્યારે 5-6 વાગે અમને બ્લડ મળી ગયું. કોણ દાખલ કોણ થયું? મારો બાબો છે હર્ષિત કિશોરભાઈ રાઠોડ, 10 વર્ષનો મારો બાબો છે. એમને મેં દાખલ કર્યો છે. ક્યાં વોર્ડમાં હતા? 3જા વોર્ડમાં. હું તકલીફ શું છે? એને થેલેસીમિયા, બ્લડ મળતું નહોતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.